જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાદેવર મિત્રો, આજે તમારી સમક્ષ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે આપણું માથું કઈ દિશામાં રાખીને શયન કરવું જોઈએ, સૌથી ઉત્તમ દિશા કઈ છે મિત્રો આપણે શાસ્ત્ર દ્વારા સમજીએ. મિત્રો એક શ્લોક રજૂ કરું છું, એ અવશ્ય સાંભળજો. પૂર્વે શિર સુખમ નેન્દ્રમ પશ્યત્ય આયુષ્યવર્ધનમ દક્ષિણે ધર્મમિચ્છેત નૈઋત્યે મૃત્યુ કારણમ. મિત્રો આ શ્લોક છે એ વાસ્તુ રત્નાવલીમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે કે આપણે આપણા માટે જો સૌથી ઉત્તમ દિશા હોય એ પૂર્વ અને દક્ષિણ દિશા માનવામાં આવે છે. મિત્રો પૂર્વ દિશામાં માથું રાખવાથી આપણા જીવનમાં લક્ષ્મીજીની અભિવૃદ્ધિ થાય છે અને દક્ષિણ દિશામાં માથું રાખવાથી આપણા ઘરમાં ધર્મની અભિવૃદ્ધિ થાય છે. એટલે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ અને દક્ષિણ સૌથી ઉત્તમ દિશા ગણવામાં આવી છે. અને મિત્રો ઉત્તર દિશામાં અને નૈઋત્ય કોણમાં કદાપી આપણે માથું ન રાખવું જોઈએ. મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ હું રાખતો રહીશ. જય શ્રી કૃષ્ણ.